અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને બીજી તરફ 4 બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ પણ મળ્યો છે અને કલેક્ટર કચેરીના ઈમેલ આઈડી પર ધમકી મળી છે અને સરનામું તેમજ ઓળખ ગુપ્ત રાખી આ મેલ કરવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સે 10 લીટીમાં જુદી જુદી ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો છે। ધમકી મળ્યાની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાઈ છે, જેને લઈને હાલ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો ડિઝાસ્ટર કચેરીના અધિકારીએ મેલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે। તો કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે। તો અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। 4 બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તો કલેક્ટર કચેરીનું જે ઈમેલ આઈડી હતી તેમાં ઈમેલ આઈડીમાં આ જે ધમકી છે તે આપવામાં આવી છે। જૂનાગઢમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું અને સીએનો વ્યવસાય કરતા યુવાનનું અપહરણ કરી દેવામાં આવે છે। અપહરણકારોએ ₹60 લાખની ખંડણી માંગી હતી। મિલન ચૌહાણનું ઓફિસેથી ઘર પરત ફરતી વખતે જ અપહરણ કરવામાં આવ્યું। લોનના જૂના બંદૂકમાં અપહરણ કરવામાં આવ્યું હતું। આરોપીઓએ ભોગ બનનારના પરિવાર પાસે રાત્રે ફોન ઉપર ખંડણીની માંગણી કરી હતી। પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ભોગ બનનારને શોધી કાઢ્યો છે। તો જામનગર પાસેથી અપહૃત યુવાન મળી આવ્યો અને અપહરણ કરનારાઓ ફરાર થઈ ગયા છે। નવી સિવિલ હોસ્પિટલમાં 20 દિવસની બાળકી ત્યજી દેવામાં આવી છે। સીસીટીવીના આધારે માતાની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો સીસીટીવીમાં કેદ થઈ શંકાસ્પદ મહિલા અને મહિલા નવજાત બાળકી સાથે હોસ્પિટલમાં હાજર જોવા મળી હતી। અચાનક હોસ્પિટલમાંથી નીકળતા પણ નજરે પડી અને હોસ્પિટલના પ્રથમ માળેથી બહાર નીકળતી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મહિલા પાલ વિસ્તારની રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ખટોદરા પોલીસની નાગરિકોને અપીલ છે, લીલા રંગના કુર્તામાં જોવા મળેલી મહિલા અંગે માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। હાલ નવજાત બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી છે। અમરેલીના રાજુલા નજીક સિંહની લટાર જોવા મળી છે। લટાર મારતા સિંહના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો રાજુલાના લીલાપીરની દરગાહ પાસે સિંહ દેખાયો અને રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાસે સિંહની ગત રાત્રિના આટાફેરા જોવા મળ્યા હતા। તો રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો રાજુલાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં સિંહની લટાર જોવા મળી રહી છે। તો રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર જોવા મળતા જે ગ્રામવાસીઓ છે તેમનામાં ડરનો માહોલ ફેલાયો છે। તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે। આ તરફ રાજકોટના ધોરાજીમાં સિંહણના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના કૈલાશનગર નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહણે વાડીમાં ઘૂસી મારણ કર્યું હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે। સાવજના આટાફેરાને પગલે રાત્રિના સમયે પિયત માટે ખેતરે જવું જોખમી બન્યું છે। ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। તો તોરણિયા અને મોટી પરબડીને જોડતો રાજમાર્ગ નજીક સાવજના આટાફેરાથી રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો છે। ત્યારે ખેડૂતોએ વન વિભાગને તાકીદે પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા માટે માંગ ઉઠી છે। ધોરાજીમાં અમારી જમીન આવી છે, કૈલાસનગરની ફાટક પાસે પેલું જ ખેતર, પણ અત્યારે રાતે સિંહ આવી ગયો છે। અમારો એક વાછડો મારણ કરી ગયો છે। મારણ કરી અને પાછળના ભાગમાં અત્યારે એરંડા છે, ત્યાં વયો ગયો છે। અમે ફોરેસ્ટ ખાતાને ફોન કર્યો, ફોરેસ્ટ ખાતું આવી ગયું છે અને અમને અત્યારે અહીંયા પાણી વાળવામાં બીક લાગે છે। ધોરાજીની અંદર મોટી પરબડી તોરણિયાનો જે રાજમાર્ગ આવેલ છે ફાટકની બાજુમાં, ત્યાં આજે રાત્રિના મારણ કર્યું છે વાછડાનું સિંહે અને 10 દિવસ ત્યાં લોકો કહેતા હતા સિંહ છે, પણ કોઈ દેખેલ કે તે નહોતું। પણ આ મારણ કર્યા પછી લોકોને ખબર પડી ખરેખર આ સિંહ મારણ કર્યું છે। ભયનો બહુ મોલ છે। રાતનું પાણી આવે, પાવર આવે તો પાણી વાળવામાં તકલીફ પડે છે।
તો એને હિસાબે જે બને એમ તાત્કાલિક આ પગલાં લઈએ. તો ઢોર તો અમારા પાસે અમારે એની સારવાર કરવા અને એનું રખેવું કરવા ત્યાર તો રાખવું પડે. એટલે જેમ બને એમ જેટલી માગણી છે તાત્કાલિક એને પકડીને પાંજરે પૂરી લઈએ. ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે જે કૈલાસનગર છે તે વાડી વિસ્તાર છે, ત્યાં રાજમાર્ગ છે જે નાની પરબડીથી લગાવી અને થોડા સુધીનો રાજમાર્ગ છે. હજારો વીઘાની જમીનો ખેતરો છે, ત્યાંથી અવર જવર રાતે કરતા હોય છે. પણ ગત રાત્રેની વાત કરીએ, ગત રાત્રે 2 થી 2.5 વાગ્યાનો સમય હતો, ત્યારે એક સિંહને છે તેને વાછરાનું મારણ કર્યું હતું. તેના જ આપણે દ્રશ્યો બતાવ્યું કે ખુલ્લામાં ઢોર બાંધેલા હોય છે, જે પશુ છે તે પશુ ખેડૂતોના બાંધેલા હોય છે. પણ રાતે 2 થી 2.5 વાગ્યાનો સમય હતો, એ સમય દરમિયાન જે સિંહને જે મારણ કરી અને સામે જે ખેતર છે એંડાનું, એ ખેતરમાં અહીંયાથી ચાલી ગઈ હતી. બીજી તરફ વાત કરીએ, જે રીતે આપણે એના જે પંજાના નિશાન છે તે પંજાના નિશાનની બતાવીશ કે જે રીતે ખેડૂતો અત્યારે ભયમાં જીવી રહ્યા છે, ભયના અંદર માહોલમાં છે, જે પોતે રાતે પાણી વાળવા જતા હોય અને રાતે જ પાવર આવતું હોય, પણ રાતે પોતે ખેડૂતો જઈ નથી શકતા, કે ખેડૂતો ભયમાં જોવા મળી રહ્યા છે. જે રીતે આપણે બતાવીશ, અહીંના દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે જે પંજાના નિશાન છે, રાતે 2 થી 2.5 વાગ્યાનો સમય હતો, ત્યારે આ પંજાના નિશાન તમને બતાવીશ કે જે રીતે આ સિંહે જે મારણ કર્યું હતું, આ મારણ કરીને ત્યાંથી ચાલી ગઈ હતી. સામેના ભાગમાં જે એડાનું જે ખેતર છે તેમાં ચાલી ગઈ હતી. ખેડૂતો નથી, હજારો વીઘા જમીન છે, પણ ખેડૂતો અત્યારે ભયની માહોલમાં જીવી રહ્યા છે. મુના બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. વડોદરા શહેરના પશ્ચિમ ઝોનની ટ્રાફિક કચેરી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થી પાસેથી ટ્રાફિક પોલીસે તોડ કર્યો અને રોફ બતાવી વિદ્યાર્થીને ડરાવ્યો હતો અને પૈસાની ગેરકાયદેસર માંગણી કરવામાં આવી. વિદ્યાર્થી પાસેથી દબાણપૂર્વક 3000 રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા, તો બદલામાં માત્ર 500 રૂપિયા દંડની પાવતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીને છેતરવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા. વિદ્યાર્થીને અસલ રસીદ પણ ન આપવામાં આવી, માત્ર ચલણનો ફોટો પાડીને રવાના કરી દેવામાં આવ્યો હતો. कल मेरे को काला घोड़ा से पकड़ा था ट्रैफिक पुलिस ने, और वो लोग मेरे को लेके आए थे उनके मतलब एक्सपेरिमेंटल गेट के बाजू में. तो वहाँ पर पकड़ के लाए, तो उनके पीएसआई ने स्टार्टिंग में मेरे को गाली देना शुरू की माँ के ऊपर से. तो मैंने उनको बोला कि गाली मत दो आप. तो बोले कि मैं दूंगा, क्या तोड़ लेगा, मतलब उन्होंने उसमें भी गाली यूज की. बट मैंने बोला कोई बात नहीं. तो फिर उन्होंने धमकी देना शुरू की, केस कर दूंगा, ये कर दूंगा. तो मैंने बोला केस मत करो, नेक्स्ट मंथ मेरी गवर्नमेंट एग्जाम है, तो मतलब ये सब मत करो. तो उन्होंने बोला तब तो अच्छा है, तब तो केस करेंगे. अपना कोई ट्रैफिक मतलब अधिकारी भेजा, तो वो आया मेरे पास और मेरे को बोलता है कि मतलब आप क्या दे सकते हो, कुछ पैसा ऐसा दो तो मैं अपने सर को ठंडा कर दूं, ये कर दूं. तो मैंने बोला मैं कमाता नहीं हूँ, मैं नॉर्मल सा स्टूडेंट हूँ. तो उन्होंने बोला नहीं देना तो पड़ेगा, बाकी तुम्हारा और बहुत ज्यादा पैसा देना पड़ेगा, इससे अच्छा जितना हो उतना दो. तो मैंने बोला कि मेरे पास ज्यादा नहीं, मैं 2 से 3 हजार कर पाऊंगा. तो उन्होंने बोला कि एक काम करो 3000 तक कर दो. तो मैं सयाजी की गंज पुलिस स्टेशन है, उसके पीछे एक दुकान है, तो वहां पर मैं पैसा लेने गया. मतलब अपनी मम्मी को कॉल किया, फिर गूगल पे से मैंने 3000 रुपया मंगवाए. फिर वहां से मैंने केस लिया, फिर इधर आया. तो उसने मेरे को सबसे पहले बोला कि फोन जेब में डाल ले और जो गाड़ी के बाजू में साइड बैग है उसके अंदर पैसा डाल दे. तो मैंने उसमें 3000 रुपया डाल दिया. फिर उसके बाद उसने किसी को कॉल किया और बोला कि 500 रुपये का मेमो बना दे. फिर उसके बाद मैंने एक मेमो आया, तो उसके बाद मेमो में पता नहीं मतलब फोटो उसके हाथ का आया और जो एड्रेस था वो भी उंदेरा का आया. સયાજીગંજ વિસ્તારની જે ટ્રાફિક શાખા આવેલી છે અને ત્યાંના જે એસીપી આવેલા છે તદ્દન વિવાદોમાં રહે છે. આ બીજો થી ત્રીજો વિવાદ તમે જોઈ શકો છો. અને અગાઉ પણ તમે જોયું હશે કે એક દાંડિયા બજાર એક જે છોકરો હતો, એ પણ બુલેટ ચાલક હતો, એને પણ ટ્રાફિક ઓફિસમાં લાવીને માર મારવામાં આવ્યો હતો. અગાઉ પણ 2-3 કિસ્સામાં એ લોકો સંડાવાયેલા છે. અને અમારા એક વિદ્યાર્થીને પણ ટ્રાફિક ઓફિસર દ્વારા લાફા મારવામાં આવ્યા હતા, એ પણ અમે રજૂઆત કરવા માટે ગયા હતા. અને આજે એક બીજો બનાવ એક વિદ્યાર્થીનો છે કે જેની પાસેથી ખોટી રીતે 3000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં 2 નામ બહાર આવ્યા છે. ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણ ગોબરભાઈ ટીઆરબી જવાન અને યશપાલ સિંધા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે કોન્સ્ટેબલ કિરણ ગોબરભાઈની હેડક્વાર્ટર બદલી કરવામાં આવી છે. ટીઆરબી જવાન યશપાલ સિંધાને છૂટો કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ કમિશનરે સમગ્ર મામલાની તપાસ ડીસીપી ટ્રાફિકને સોંપી છે. 28 તારીખ સુધીમાં ઇન્ક્વાયરી રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં જે પણ કર્મચારી અને અધિકારીઓની ક્ષતિ કે બેદરકારી હશે એના વિરુદ્ધ ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા વતન પરત ફરી છે. સુરત એરપોર્ટ પર પહોંચી મહિલાએ જણાવ્યું છે કે એજન્ટે સ્ટ્રોબેરી પેકિંગની નોકરી માટે 50 થી 60 હજાર પગારની લાલચ આપી બેલારુસ મોકલી હતી, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તબેલામાં કામ કરાવવામાં આવ્યું અને રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી. પરિવારને મદદ કરવા માટે વિદેશ નોકરી કરવા ગઈ હોવાનું કહી મહિલાએ ભારત પરત ફરીને ખુશી વ્યક્ત કરી અને એજન્ટોની લાલચમાં આવીને વિદેશ ન જવાની તથા સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવાની અપીલ કરી છે. ગાયનું દૂધ કઢાવતા હતા. જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70 થી 80 હજાર પગાર કીધું. હું એજન્ટ માટે એમ જ કહ્યું કે મને મારા પૈસા મને. વલસાડના ધરમપુરમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. વિધર્મી યુવક આદિવાસી સગીરાને ભોળવીને અપહરણ કરીને લઈ ગયો હતો અને આ મામલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. આદિવાસી સગીરા લવ જેહાદનો શિકાર બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગીરા અને આરોપી પણ હજુ પોલીસના હાથ લાગ્યા નથી. આથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ત્યારે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી અને આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ અને સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. સાથે જ વિરોધીઓ પર કટાક્ષ કરતા સવાલ કર્યો કે વિવિધ મુદ્દે રસ્તા પર ઉતરતા આદિવાસી રાજકીય અગ્રણીઓ આ ઘટના મામલે હજી સુધી ચૂપ કેમ છે. આ જે ઘટના લવ જિહાદની થઈ એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારા સમાજ, આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, ફોર્સફુલ અને કાવત્રપૂર્વક આવું આયોજન રીતે અમારી કોઈ પણ યુવતીઓને આ રીતનો દુષ્પ્રચાર કરશે કે એમની પર દુષ્કર્મ કરે કે પછી આવો લવ જિહાદની ઘટના બને એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આદિવાસી સમાજના મસીહા બનીને ફરે છે, આદિવાસી કરે છે ત્યારે